9.2 દાખલા નંબર 8 માટે આપણે આગળ વધીએ તો સૂત્ર છે શ્રેઢી સૂત્ર. શ્રેઢી સરવાળો બરોબર છે. હવે એનો શ્રેઢી સરવાળામાંથી આપણે શ્રેણી તરફ જવાનું છે. આપણે આગળ શું કર્યું, શ્રેણીમાંથી શ્રેઢી એટલે શ્રેણી ઉપરથી સરવાળા તરફ જતા હતા. અહીંયા સરવાળામાંથી આપણે શ્રેણી તરફ જવા માટે એનું સૂત્ર છે કે an નું પદ અહીંયા tn પર લખી શકો તમે. an sn sn એટલે n પદ સુધીનો સરવાળો માઈનસ sn -1 એટલે n -1 પદ સુધીનો સરવાળો. આ સૂત્ર છે. હવે એની ઉપરથી તફાવત d મેળવવો હોય તો tn માઈનસ એટલે n નું પદ માઈનસ tn -1 એટલે આપણે જોઈએ કે બે પદનો ક્રમિક બે પદનો તફાવત લેવો તો તમને d મળશે. n અને એમાંથી n -1 નું પદ બાદ કરી નાખવાનું થાય. હવે તમને દાખલા નંબર 8 આપ્યો છે. તમને આ દાખલા નંબર 8 અહીંથી ચાલુ થઈ ગયું કે Sn Pn Qn². તો આની ઉપરથી તમારે તફાવત d શોધવાનો. શું શોધવાનું? તફાવત d. તો પહેલા મેં શ્રેઢી સૂત્ર લખ્યું an Sn Sn -1 આ શ્રેઢી સૂત્ર. હવે આને આમાં કન્વર્ટ કરશું. જો આપણે શ્રેણી શોધવા માટે an નું પદ Sn તો અહીંયા Pn Qn². n Sn ની જગ્યાએ પણ પોઝિશન અહીંયા મેન સમજવાની છે. જો અહીંયા n હતો ત્યારે n આવે છે. હું અહીંયા n -1 લો તો અહીં મારે n -1 મૂકવા પડે, અહીંયા n -1 મૂકવા પડે. તો હું ક્લોઝ બ્રેકેટ લઉં છું p n ની જગ્યાએ n -1 q n ની જગ્યાએ n -1 ઓલ ઓવર સ્ક્વેર. હવે આ Pn Qn² માઈનસ હવે આ Pn -1 q પૂર્ણવર્તી છોડો n² 2n + 1. હવે આ Pn Qn² માઈનસ Pn - p Qn² માઈનસ 2qn + q. રેડી? ફરીથી Pn - p Qn² માઈનસ 2qn + q. હવે છોડી નાખીએ બ્રેકેટ. આ Pn Qn² બ્રેકેટ ઓપન કરો એટલે Pn + p માઈનસ Qn² માઈનસ માઈનસ પ્લસ 2qn અને માઈનસ q. તો આ પોઝિશનમાં તમે જોઈ શકો આ ગયા બરોબર. પછી આ પ્લસ pn સાથે માઈનસ pn જાય છે. હવે લગભગ ઉડતું નથી તો આપણે એમ કહી શકીએ કે આ p માઈનસ q અને પ્લસ 2qn. રેડી? an. હવે તમને આની ઉપરથી તમારે an તો અંતિમ પદ આ છે an. હવે એની ઉપરથી તમારે તફાવત શોધવાનો છે. તફાવત d એનું સૂત્ર છે. જો t ની જગ્યાએ a લખી શકો તો an -1. જો t ની જગ્યાએ મેં a લીધું શા માટે? a છે ને એટલા માટે. હવે an નું પદ તો તમારી પાસે કમ્પ્લીટ અહીંયા છે p - q + 2qn. બરોબર? 2qn. હવે પોઝિશન માઈનસ સાથે ક્લોઝ બ્રેકેટ. હવે આપણે જોઈએ કે જ્યાં n હશે ત્યાં n -1 મૂકવાના. જો અહીંયા n -1 મૂકવાના. એટલે અહીંયા p - q + 2qn n -1. રેડી બાળકો? હવે આપણે જો સિમ્પ્લિફાય કરીએ આ p - q + 2qn આપણે બ્રેકેટ ની અંદર p - q અને ઓપન કરી નાખો 2qn માઈનસ આ 2q p - q + 2qn માઈનસ p + q માઈનસ 2qn + 2q. તો બાળકો પોઝિશન અહીંયા જુઓ આ +2q સાથે -2q અને આપણે જોઈએ કે આ +p સાથે -p અને +q સાથે -q તો ઓન્લી વધે છે 2q.
એ તમને તફાવત d મળે છે. તફાવત d દાખલો થોડોક આમ વિચારવા વાળો છે, અઘરો નથી. દાખલા નંબર છે 9. એના પછી શ્રેણી સૂત્ર ખાસ યાદ રાખજો. આ શ્રેણી સૂત્ર છે એમાંથી શ્રેણી તરફ જવા માટે બરોબર છે આ સૂત્ર લાગુ પડશે. છોકરાઓ આને તમારે જો આ ન કરવું હોય તો એક સેમ જો આ આપણે જે કે આ n મું પદ છે તો n મું પદ છે તો એ n ની જગ્યાએ 1 લ્યો એટલે તમને પ્રથમ પદ મળે. તો આ pm નો આ qm નો માઈનસ અને n ની જગ્યાએ 1 લ્યો એટલે 2q જ મળશે. બરોબર છે. n ની કિંમત 1 તો આને આપણે સાદુરૂપ આપી તો p q થાય આટલું એટલે 2q q એટલે q વધશે. પછી તમારે તફાવત માટે બીજું પદ ક્રમિક તો આપણે જોઈએ કે p q આ તો એમનો મજા આવશે. આ n ની જગ્યાએ 2 તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે 4q. બરોબર. તો અહીંયા પોઝિશન જો તફાવત b બીજું માઈનસ પહેલું ક્રમિક જ લેવાનું બીજું માઈનસ પહેલું તો a2 તો તમારી પાસે p q 4q આવું છે. p q 4q પહેલું પછી માઈનસ બીજું સોરી માઈનસ પહેલું તો આને માઈનસ સાથે છોડવાનું એટલે બધી નિશાની વિરુદ્ધ -p q અને -2q. સોરી અહીંયા તમારી પાસે બહુ સરળ આપેલું સાદું રૂપ તો છે ભૂલાઈ ગયું -p અને -q. હવે આ p પ્લસ ને માઈનસ ગયા પછી અહીંયા આપણે જોઈ કે 4q માંથી 2q બાદજો એટલે 2q વધશે જે તમારો આન્સર હતો ઈ જ મળી ગઈ. તમારે જો આ 1 ને 2 લઈ અને તફાવત લેવો હોય તો પણ ચાલે તો પણ ઈ જ જવાબ મળશે. રેડી. એના પછી છે દાખલા નંબર 9. પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર તમને આપ્યો છે તો 18મા પદનો ગુણોત્તર મેળવો છો. 18મા પદ તો પહેલા તો n પદોના સરવાળાનો ગુણોત્તર n પદોના સરવાળાનો ગુણોત્તર તો આપણે જોઈએ કે n પદોના સરવાળો તો પહેલો સરવાળો છે sn પહેલો એટલે s1 ગુણોત્તર એટલે છેદમાં sn આ n પદોના સરવાળાનો ગુણોત્તર તમને આપ્યું છે 5n + 4 upon 9n + 6 આવું આવ્યું છે બાળકો. તો અહીંયા આપણે જોઈએ કે પહેલી શ્રેણી અને આ બીજી શ્રેણી જો આ 1 અને 2 છે પહેલી શ્રેણી અને બીજી શ્રેણી એમ દર્શાવે છે. હવે sn તો એનું સૂત્ર શું છે n/2 2a + n - 1 * d બરોબર છે. ઈ પહેલી શ્રેણી માટે લાઈન 1 લખું છું. પછી અહીંયા એ જ રીતે n/2 2a + n - 1 * d અને આ બીજી શ્રેણી માટે છે. બરોબર. હવે જો અહીંયા 1 d1 તફાવત પહેલી શ્રેણી માટેનો પ્રથમ પદ અને તફાવત એનો અહીંયા બીજી શ્રેણી માટે એટલે a2 d2. હવે અહીંયા 5n + 4 અને અહીંયા 9n + 6 ફરીથી બરાબર. અહીંયા પહેલી શ્રેણી છે એનો સરવાળો છેદમાં બીજી શ્રેણી છે એનો સરવાળો પહેલી શ્રેણીનો પ્રથમ પદ a1 એનો તફાવત d1 બીજી શ્રેણીનો પ્રથમ પદ a2 અને એનો તફાવત છે d2. આ રીતે લેશું આપણે. હવે બરાબર આપણે જોઈએ કે અહીંયા આ n - 1 છે n - 1 એ જો ઉપર નીચે બેયમાં સરખું છે એટલે તમે ઉડાડી શકો અહીંયા
બરોબર છે આને તમે બાગ લઈને આ ઉડાડી શકો કારણ કે બેયમાં સરખું છે ઉપર નીચે રેડી તો હવે વધે છે શું કે 2a1 n 1 into d1 upon 2a2 n 1 into d2 is equal 5n plus 4 by 9n plus 6 આવું થશે હવે આ ઉપર નીચેથી બેયમાંથી 2 કોમન લઉં છું 2 કોમન therefore 2 a1 2 લેવાય અહીંયા નથી એટલે બે વડે ભાગી નાખો તો અહીંયા આવશે n 1 by 2 into d1 પછી એ રીતે 2 કોમન a2 plus n 1 by 2 into d2 is equal 5n plus 4 upon 9n plus 6 હવે આ 2 cancel therefore a1 plus n 1 by 2 into d1 a2 plus n 1 by 2 into d2 is equal 5n plus 4 upon 9n plus 6 બરોબર આટલું સાદું રૂપ આવે છે હવે આપણે આનાથી વધારે સાદું રૂપ દઈ શકીએ એમ નથી એટલે હવે આપણો જે મેઈન પ્રશ્ન છે પ્રશ્ન તમને એમ કહે છે કે 18મા પદોનો ગુણોત્તર બે શ્રેણીના 18મા પદનો ગુણોત્તર બરોબર શોધવાનો છે 18મા પદનો ગુણોત્તર તો આપણે એમ કહીએ કે t18 બરોબર છે એક પહેલી શ્રેણી માટે t18 એ બીજી શ્રેણી માટે એનો ગુણોત્તર આપણે શોધવાનો છે 18મા પદોનો ગુણોત્તર તો અહીંયા આપણે શું કહી શકીએ a n 1 into d છેદમાં એ જ રીતે a n 1 into d તો બાળકો પહેલી શ્રેણી માટે આપણે પ્રથમ પદ a1 અને બીજું પદ d1 બીજી શ્રેણી માટે 2 માટે અહીંયા a2 અને અહીંયા d2 હવે સોરી 18મા પદનો એટલે n ની જગ્યાએ તમારે કેટલા લેવાના થાય 18 n ની જગ્યાએ 18 એટલે અહીંથી ડાયરેક્ટ લેવું હોય તો 18 તમે લઈ શકો બાળકો 18 માઈનસ બરોબર છે એક કામ કરીએ એક સ્ટેપ વધારી દઈએ જો શ્રેણીનું n નું પદ પહેલી શ્રેણી માટે a n 1 into d d1 પછી બીજી શ્રેણી માટે a2 n માં પદ માટે પ્લસ n 1 into d2 જો બીજી શ્રેણી માટે પહેલી શ્રેણી માટે પ્રથમ પદ a1 અને તફાવત d1 બીજી શ્રેણી માટે પ્રથમ પદ a2 અને તફાવત d2 હવે 18મા પદ માટે 18મું પદ પહેલી શ્રેણી માટે પછી બીજી શ્રેણી માટે 18મું પદ તો n ની જગ્યાએ આપણે 18 મૂકવાના થાય a1 પ્લસ 18 માઈનસ 1 એટલે 17 d1 ડાયરેક્ટ સાદું આપું છું a2 18 માઈનસ 1 એટલે 17 d2 રેડી હવે બાળકો આનું કમ્પેરીઝન તમે કરશો ક્યાં છે n minus 1 by 2 અહીંયા a1 n minus 1 by 2 બરોબર છે n minus 1 by 2 તો આપણે જોઈ કે આ રીતે તમે આને કમ્પેરીઝન કરો નંબર 1 અને 2 બરોબર છે તો આપણે શું કહી શકીએ n minus 1 by 2 એટલે આપણે જો is equal 17 લખી શકીએ કેટલા લખી શકાય 17 રેડી તો આ પ્રશ્ન તો પહેલા વ્યવસ્થિત પાછો સમજવો પડશે અને ગોઠવવો પડશે એ રીતે કે તમને કીધું છે કે 18મા પદનો ગુણોત્તર શોધો 18મા પદનો ગુણોત્તર તો આપણે પહેલા તો આની કમ્પેરીઝન કરવાની થાય તો એ જ શોધવાનું થશે આની કમ્પેરીઝન જો આ છોકરો મારે સ્ટેપ પડશે હવે આ નંબર 1 અને 2 પરથી આપણે કહી શકીએ 1 અને 2 પરથી 1 અને 2 તો જો અહીંયા a1 એક અહીંયા લખવાનું છે સોરી હવે આ 1 હવે અહીંયા બાળકો કેવી પોઝિશન જો a1 એટલે a1 1 માં
છેદમાં a2 પછી અહીં n-1/2 into d1 તો અહીં 17 છે તો આ બે જગ્યાએ 17 લેવાના થાય એટલે આપણે સરખાવાની વાત થાય તો અહીં આપણે કહી શકીએ આ રીતે લઈ શકો n-1/2 17 n-1/2 અહીંયા સરખાવો એટલે 17 એટલે આ ઉપરથી તમને n મળશે શું મળશે n તો આપણે કહી શકીએ કે n-1 17 * 34 એક ઓલી બાજુ એટલે n 35 મળશે તમને હવે તમારે શું લેવાનું છે ગુણોત્તર લેવાનો છે બરોબર છે ગુણોત્તર કેનું તો આપણે કહી શકીએ કે આપણે જોઈએ કે આ જે પદ બે સરખા છે હવે એક પરથી બરોબર હવે આપણે એક પરથી એમ કહી શકીએ નંબર 1 તો અહીંયા આપણે જોઈએ કે નંબર 1 પરથી આપણે કહી શકીએ અહીંયા તમે કિંમત લખશો અહીંયા આ તો થઈ ગયું 17 - 1 વાળું છેદમાં 2 બરોબર કે a ની કિંમત તમને કેટલી મળે છે 35 તો આપણે 1 પરથી એમ કહી શકીએ a1 ના a1 પ્લસ અહીંયા n ની જગ્યાએ તમારે 17 - 1 છેદમાં 2 અને આ d1 છેદમાં a2 17 - 1 છેદ 2 અને આ d2 ઇઝ ઇક્વલ આ 5m નો n ની જગ્યાએ 17 પ્લસ 4 છેદમાં 9m નો n ની જગ્યાએ 17 અને પ્લસ 6 તો આનું સાદુરૂપ દેશો છોકરાઓ તો a1 પ્લસ 17 માંથી 1 એટલે આપણે એમ કહી શકીએ કે 16 ના છેદમાં 2 એટલે 8 બરોબર n ની કિંમત 17 ની પણ છોકરો 35 લેવાની છે એમાં લીધે ભૂલ થાય છે 35 અહીં 35 n ની કિંમત 35 છે બરોબર એટલે અહીંયા શું આવશે 35 માંથી 1 બાદ એટલે 34 ના છેદમાં 2 એટલે 17 અને આ d1 છેદમાં એ જ રીતે a2 17 d2 હવે અહીંયા ગુણાકાર 7 × 5 = 35 નો પાછળો વધી આવી 3 7 5 ને 3 8 17 5 85 પ્લસ 4 અને અહીંયા 9 7 63 નો તગડો વધી આવી 6 9 1 9 9 6 15 પ્લસ 6 તો અહીંયા આપણે કહી શકીએ કે 4 ઉમેરશો 89 બાય 6 ઉમેરશો અહીંયા તો 6 ને 3 9 159 તો 3 વડે ભાગી શકાય એમ નથી બરોબર 3 તેરી 3 દુ 6 29 નહીં આન્સર જોઈ લઈએ એટલે ખબર પડે આપણને છોકરા અહીંયા n ની કિંમત આપણે કેટલી 35 તો અહીંયા 35 લખતા ભૂલાઈ ગયા અહીંયા લઈ લીધી છે 35 લેવાની છે n ની કિંમત 35 બરોબર છે અહીંયા 17 થઈ ગયા અહીંયા મેં 17 તો લઈ લીધા 35 લઈ લીધા n ની કિંમત બરોબર છે આ નંબર 1 પરથી અહીંયા મેં 35 લઈ લીધા 35 - 1 છેદમાં 2 પણ અહીંયા મારે 35 લેવા પડે સામે અહીંયા મેં 17 લઈ લીધા હતા તો આપણે જોઈએ કે 25 25 નો પાછળો વધી આવી 2 3 5 15 16 17 175 + 4 અને એ જ રીતે 9 5 45 નો પાછળો વધી આવી 4 9 3 27 28 29 30 31 પ્લસ 6 તો અહીંયા 179 6 ઉમેરશો એટલે અહીંયા 1 6 5 11 11 એટલો વધી આવી 2 એટલે 11 એટલો વધી આવી 1 એટલે 2 અને 3 320 રેડી એટલે આન્સર બરોબર છે દાખલો વ્યવસ્થિત સમજજો બાળકો અઘરો પડે એવો દાખલો છે વ્યવસ્થિત 2 થી 3 વાર સમજજો ફરીથી એવું હોય તો મને કહેજો હું કરાવીશ